જ્યારે 2007માં પહેલી વાર કાર્યક્રમ થયો ત્યારે વસ્ત્રાપુર લેક ઉપર રસ્તા ઉપરથી નીકળતા લોકોને ભગતસિંહ સુખદેવ રાજગુરુનો જે શહીદ દિવસ છે એમને પુષ્પાંજલિ કરો વિનંતી કરતા હતા. અને એ જ દિવસે મારું ગામ છે સાણંદ તાલુકાનું બકરાણા, એ ગામની અંદર રાત્રે 9 વાગે આજ ભગતસિંહ સુખદેવ રાજગુરુના ફોટા લઈને મારા ગામજનોના માધ્યમથી એમના પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો. 2008થી ક્રિકેટ ટુર્નામેન્ટ, વોલીબોલ ટુર્નામેન્ટ, કબડ્ડી ટુર્નામેન્ટ, લોક ડાયરામાં પણ ખૂબ બધા ખ્યાતનામ સાહિત્યકારો આજે ગુજરાતની અંદર છે. એમાંથી સાયરામભાઈ અને માયાભાઈ ઉપસ્થિત છે. એવા ઘણા બધા ખ્યાતનામ સાહિત્યકારો આ વીરાંજલીના કાર્યક્રમમાં આવ્યા, પણ સાહિત્યની વાત નહીં, માત્ર ક્રાંતિકારીઓની વાત. 2012થી સાયરામભાઈ દવે સાથે મારી મુલાકાત થઈ, એમના ઘરે થઈ, અને ત્યારથી આ વીરાંજલિ કાર્યક્રમનું સ્વરૂપ બદલાઈ ગયું. ધીમે ધીમે કરતાં કરતાં ગીત, સંગીત અને નાટ્ય મલ્ટીમીડિયા શો છેલ્લા 5 વર્ષથી થયા. સાણંદ 23માં સ્ટાર્ટ થાય પછી વીરાંજલિ 2022ની અંદર 18 જિલ્લામાં પણ કાર્યક્રમ થયા. 10-12 લાખ યુવાનો સુધી વીરાંજલિનો કાર્યક્રમ પ્રત્યક્ષ પહોંચ્યો છે અને લાખો લોકો સુધી વર્ચ્યુઅલ માધ્યમથી આ જોવાનો છે. આ કાર્યક્રમ પાછળ ખૂબ બધા કલાકારો અને મારા વીરાંજલિ સમિતિની જે ટીમ છે એ મહેનત કરે છે. આપ સૌનો પણ સહકાર મળે છે. આ વખતે આપ સૌ જાણો છો, વંદે માતરમના 150 વર્ષ પૂરા થાય છે. બંગાળી અને સંસ્કૃત ભાષાના મિશ્રણ સાથે લખાયેલું વંદે માતરમ જે આગળ જતાં આ ક્રાંતિવીરો માટે જીવન મંત્ર બની ગયો હતો. આઝાદી લડતા જુવાનિયાઓ માટે ઉર્જાનો સ્ત્રોત બની ગયો હતો. 1905નું બંગનું આંદોલન હોય કે અંગ્રેજો ભારત છોડો નારા સાથેનું આંદોલન 1918-19નું હોય, આ બધા જ આંદોલનમાં વંદે માતરમ માત્ર ગીત નહીં, પણ વંદે માતરમ એ ક્રાંતિકારી ચળવળનો મંત્ર બની ગયો હતો. અને વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ આજે પણ આપણા કાનોમાં ગુંજે છે. તો વીરાંજલિના માધ્યમથી ઘણા બધા ક્રાંતિકારીઓની વાતો આપણે સાંભળી નથી, વાતો પણ સાંભળવા મળશે. સાયરામભાઈ ઘણા બધા ગીતો પોતે લખે છે. ઘણા એવા ગીતો છે અહીંયા ઉલ્લેખ કરતો નથી કે છેલ્લા 10 વર્ષની અંદર સાયરામભાઈએ લખ્યા હોય અલગ અલગ ક્રાંતિકારીઓ માટે, અને એ ગુજરાતના અને દેશભરની અંદર ખૂબ સાંભળવામાં આવે છે અને ગવાય પણ છે. એવા નવા ગીતો પણ આ વખતે આવશે. દર વર્ષે કોઈ ને કોઈ નવા પાત્રો, ક્રાંતિવીરો જેનાથી આપણે અજાણ છીએ, એવા ક્રાંતિવીરોની વાતો વીરાંજલિના માધ્યમથી પ્રસ્તુત થાય છે. આ વખતે પણ એવા ઘણા ક્રાંતિવીરોનો અહીંયા આપણે યાદ કરશું. આપ સૌને હું નિમંત્રણ પાઠવું છું અને આપ સૌના માધ્યમથી ગુજરાતભરના યુવાનોને પણ નિમંત્રણ પાઠવું છું કે 365 દિવસમાંથી એક દિવસ એટલે 23 માર્ચમાં ભારતી માટે આઝાદીની લડાઈમાં બલિદાન આપનાર ક્રાંતિવીરોને યાદ કરવા માટે અમારી સાથે જોડાવ. સાણંદ વીરાંજલિ મેદાન, એકલિંગજી 23 માર્ચે સાંજે 8 વાગે ગુજરાતભરના યુવાનો આવે. આપ સૌ પણ આવો એ માટે આજ સપ્સને બોલાવ્યા હતા. બધા આવ્યા છો એના માટે આભાર માનું છું. વધારે વાત હું સાયરામભાઈ દવેને વિનંતી કરું કે વીરાંજલિના સંદર્ભમાં એ વાત કરે. પછી સાયરામભાઈને અથવા મને જેને પણ કંઈને કંઈ પૂછવું છે એ આપ પૂછી શકો છો વીરાંજલિ કાર્યક્રમના સંદર્ભમાં, ક્રાંતિવીરોના સંદર્ભમાં.